હાલો મિત્ર, જય શ્રી કૃષ્ણ. આજે વાત કરવી છે મારે સંબંધ વિશે. સંબંધ બહુ બહુ મોટી વસ્તુ છે અત્યારે. સંબંધ એટલે જે રાખી શકે, સહન કરી શકે, નિભાવી શકે, જે આ ત્રણ વસ્તુ કરી શકે એનો સંબંધ બહુ લાંબો ચાલે. પણ આજના સમયમાં સંબંધ ટકાવવો એ જ એક મોટો ઓલું છે, બહુ અઘરું વસ્તુ છે. કારણ કે અત્યારે સંબંધમાં માણસ જો સમય માગે તોય ન શકે. કારણ કે અત્યારે એકબીજા બધાના કામમાં વ્યસ્ત છે. કોઈ વ્યક્તિને સમય નથી આપી શકતો. આજે મિત્રતાની વાત રહી, જો રોજ વાત થતી હોય ફોનમાં, રોજ એકબીજાને મળતા હોય અને એક દિવસ ન મળે તો એને એમ થાય કેમ ભાઈ તને દુઃખ લાગી ગયું, આજે તું મારી પાસે કેમ ન આવ્યો, શું કારણથી ન આવ્યો? ભાઈ કઈ કારણ નથી, કામમાં શું ફેમિલીને ટાઈમ નથી આવ્યો એટલે આપવાનો છે. અને બરોબર. અને અત્યારે જીવન એક ટકાવી રાખવું હોય ને માણસને, તો કામ વગર કોઈ છુટકારો જ નથી. જો તમે કામ નહીં કરી શકો તો જો તમારું જીવન જે સ્ટેબલ ચાલે છે ને એ નહીં ચાલે. કારણ કે કામ સિવાય અત્યારે કોઈ પાસે વાત જ નથી. કામ કરશો તો પૈસા કમાશો તો તમે સારું જીવન જીવી શકશો. એટલે કોક વાર એવું થાય તો મિત્રતા એને લેટ ગો કરવું જોઈએ. ફેમિલીમાં અમુક રિલેશનશિપ હોય એને સમય ન આપી શકતો હોય તો એને લેટ ગો કરવું જોઈએ. જો એ નહીં કરી શકો તો બહુ પ્રશ્ન થાય. અને જો તમારે બહુ સારો સંબંધ હશે જે વ્યક્તિ સાથે, તો વ્યક્તિ સાથે રોજ મળવાનું થતું હોય છે, એ જો માણસો જોતા હોય છે તો એને એમ થાય કે જો તમે નહીં કરો, એ સંબંધ નહીં નિભાવો તો તમારા સિવાય બધાય રાજી થશે. એટલે આપણે આપણા સંબંધનું જોવાનું છે. એમાં કોઈ વેચલા વ્યક્તિને ઇન્ક્લુડ નથી કરવાનું. ભાઈ તું જાણ તો ઓલો આજ કેમ મારી પાસે ન આવ્યો, પછી ઓલો કે ભાઈ કેમ બોલાય આજે મને ફોન ન કર્યો, શું કારણ હતું મને ન ફોન કરવાનો, મને ન બોલાવવાનો? તો એમાં શું થશે કે વૈટલો માણા મરચા, મીઠું, મસાલો નાખીને એકબીજાને વાત કરશે અને ભેગા નહીં બેવા. એટલે કોઈ દિવસ તમારે સંબંધ ન રાખવો હોય લાંબુ, તમારે ઓલું કરી નાખવું હોય તો એટલા માણસ પ્લીઝ કરીને ઇન્ક્લુડ ન કરતા, નકર બીજા લાભ લઈ જાય કારણ વગરનું. જો સારો વ્યક્તિ હશે તો કોઈ પણ જાતની ટીપરી જ નહીં કરે, એમાં બેયનું ભલું થઈ જાય. પણ જો એ વ્યક્તિ વચ્ચે મસાલો નાખવા વાળો હશે તો બહુ તકલીફ થાય સંબંધમાં. એટલે હંમેશા સંબંધ નીટ એન્ડ ક્લીન રાખો અને એને સમય આપો યાર. એવું નથી કે આજે એને મને ફોન ન કર્યો તો કેમ ફોન ન કર્યો, એને કરવો જોઈએ. એવું કોઈ ફરજિયાત લખાણ તો છે નહીં. સંબંધ રાખવાનો હોય તાને જે કામ આવી જાય એને સંબંધ કહેવાય. એને જેને નિભાવવો પડે એ ફરજિયાતમાં થઈ જાય. પોઈન્ટ તો બી નહોતે જ મિલો. આમાં જેવા હોય જે નિભાવવું પડે, જે વ્યક્તિ નિભાવવું પડે એ ફરજિયાત થઈ જાય. અને જે સંબંધ રાખે એને સંબંધ કહેવાય. એટલે મિત્રતામાં હંમેશા સંબંધ બાબતે એવું ન રાખતા કે ઓલાનો ફોન ના આવ્યો, ઓલા આમ કર્યું, બીજે દી પાછું બોલતું થઈ જવાનું. કંઈ વાંધો નહીં. ઓકે, જય શ્રી કૃષ્ણ. બીજી વાત એ કરું છું કે મારા નાના વિડીયો એટલે હોય છે કે હું લાંબા વિડીયો બનાવીને તમને તમતારાજનક નથી બનાવતો. એટલે હું શોર્ટ વિડીયો બનાવું છું મારા વાલા મિત્રો જે મારું જોવે છે આ વિડીયો રેગ્યુલર, એના માટે છે.